તુલસીદાસજીએ રામચરિતમાનસમાં એક ચોપાઈ 2 વખત લખી છે. સિર ધરી આય સુખ કરીએ તુમ્હારા, પરમ ધરમ યહ નાથ હમારા. જ્યારે દક્ષપુત્રી સતી પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં બળી ગયા, એ પછી એનો બીજો જન્મ હિમાલયને ત્યાં થયો અને એ તપ કરવા માટે, શિવ પ્રાપ્તિ માટે તપ કર્યું, અઘોર તપ કર્યું. ભગવાન શિવજી સમાધિમાં લીન થયા. અઘોર તપસ્યા જોઈ ભગવાન શિવની રામ પ્રસન્ન થયા અને અંતર્ધ્યાન રામ ભગવાન શિવની સામે સન્મુખ થયા અને કહ્યું કે ભગવાન શિવ, પાર્વતીએ તમને પ્રાપ્ત કરવા માટે અઘોર તપ કર્યું છે. એનો બીજો જન્મ હિમાલયને ત્યાં થયો છે. તમારી પ્રતિજ્ઞા એ પૂર્ણ થઈ છે. હવે એને બીજો જન્મ ધારણ કર્યો છે, તો આપે એનો સ્વીકાર કરો, એનું પાણી ગ્રહણ કરો, તો દેવતાઓ સુખી થશે. એ વખતે ભગવાન શિવે શરૂઆતમાં તો ના કહી, પછી કહ્યું કે સિર ધરી આય સુખ કરીએ તુમ્હારા, પરમ ધરમ યહ નાથ હમારા. આ રીતે એક પ્રસંગમાં આવે છે. જ્યારે બીજો પ્રસંગ એવી રીતે આવે છે કે ભરતજી ભગવાન રામજીને મળવા માટે વનમાં જાય છે, ત્યારે સેના, લશ્કર, સગા સંબંધી, પરિવાર બધા જાય છે અને પ્રયાગમાં ભરદ્વાજ ઋષિના આશ્રમે નિવાસ કરે છે. ત્યારે ભરદ્વાજ ઋષિ દુઃખિત ભરતને આશ્વાસન આપે છે અને કહે છે કે ભરતજી, ભગવાન રામને તમારા પ્રત્યે અપાર પ્રેમ છે. મેં નજરોનજર જોયું છે. અમે સાધુઓ ઉદાસીન ક્યારેક ખોટું ન બોલીએ. ભગવાન રામજીને તમારા ઉપર ખૂબ પ્રેમ છે. બધા સારાવાના થશે. આપ અહીંયા સેનાપતિ પરિવાર સાથે નિવાસ કરો, થોડોક સમય ફળ ફૂલ લાવો. મારે એની પરણોગત કરવી છે. બધા સારાવાના થશે. અને એ વખતે ભરતજીએ ભરદ્વાજીને કહ્યું કે તમને ના ન કહેવાય પ્રભુ. સિર ધરી આય સુખ કરીએ તુમ્હારા, પરમ ધરમ યહ નાથ હમારા. અને ભરતજીએ એ વખતે પ્રયાગમાં નિવાસ કર્યો છે. બધા પરિવારોને સાથે આવેલા ને મહેમાન ગતિ રિદ્ધિ સિદ્ધિને બોલાવી ભરદ્વાજીએ કરી છે. ભરતજીએ તો એમાંથી કંઈ કશું વસ્તુ લીધી નથી. રામ વિરહમાં એ વ્યાકુળ છે. ગંગાજીને વારંવાર પ્રાર્થના કરે છે કે ધર્મ અર્થ ન કામ રુચિ, ગતિ ન ચાહુ નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ, યહ બરદાન ન આન. આમ ભરદ્વાજીના આશ્રમે ભરતજી કહે છે કે સિર ધરી આય સુખ કરીએ તુમ્હારા, પરમ ધર્મ યહ નાથ હમારા. આમ બાબાજીએ રામચરિતમાનસમાં આ 2 ચોપાઈ એક વખત લખી છે. એનું કહેવાનું તાત્પર્ય એ હોય કે ભગવાન રામજી સંત સાધુ અને શાશ્વત ગ્રંથનું આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, એનું મસ્તક ઉપર ધારણ કરી આચરણ અને પાલન કરવું. આ હેતુથી તુલસીદાસજીએ આ ચોપાઈ 2 વખત લખી હોય. કનુભાઈ દુધરેજીયા, રાજુલા.